વિશ્વ માતૃભાષા દિવસના ઉપલક્ષમાં એક ખાસ ચર્ચા કરવાના છે. ભાષા માટે એવું કહેવાય છે ને કે બાર ગૌએ બોલી બદલાય, એટલે લોકોની બોલી તો બદલાયા કરે છે, પણ આ સાચું અને આ ખોટું એવું નક્કી આપણે નથી કરી શકતા. આપણી પોતાની માતૃભાષાનો તો પાયો પહેલા મજબૂત હોવો જોઈએ. તમે એક ભાષા સારી રીતે સમજી લેશો ને તો તમને બીજી બધી ભાષા સમજવામાં ઈઝી રહે. તો બીજી કોઈ પણ લેંગ્વેજ શીખી શકો. અમારા બાળકને તો અંગ્રેજી જ આવડે, એને ગુજરાતીમાં વાંચતા આવડતું જ નથી. આ ગર્વની વાત નથી, આ શરમની વાત છે. આ સમજવાની શરૂઆત દરેક માતા પિતાએ કરવાની જરૂર છે એવું મને લાગી રહ્યું છે. અને કે એમને એમની ભાષાનું ગૌરવ છે ને, એટલે આ લેંગ્વેજ આખા વર્લ્ડ સુધી પહોંચી છે. આપણે જ શરમમાં મુકાઈએ છીએ. મને મારી જ ભાષાને કારણે શરમ આવતી હોય તો આપણે વિશ્વમાં ડંકો ગુજરાતીનો ક્યાં વગાડવા માટે જશું? પછી ડંકો ના જ વાગે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. આજે વિશ્વ માતૃભાષા દિવસ છે અને આજના દિવસની અનેક શુભકામનાઓ આપ તમામને પાઠવી રહ્યા છીએ અમે. અને સાથે સાથે આજે ખૂબ જ જાણીતો બની ગયેલો એક ચહેરો છે, જાણીતો બની ગયેલો એક અવાજ છે, તેની સાથે આપણે વિશ્વ માતૃભાષા દિવસના ઉપલક્ષમાં એક ખાસ ચર્ચા કરવાના છે. આજના દિવસ માટે આજે આપણે વાત કરવાના છે આરજે દેવાંગ સાથે, જેને કોઈ જ ઓળખાણની જરૂર નથી, તેઓ કોઈ ઓળખાણના મોહતાજ નથી. દેવાંગ, વેલકમ અમારા કાર્યક્રમમાં, TV13 ના ડિજિટલ પ્લેટફોર્મમાં. આટલા બધા વખાણ કરવા બદલ સૌથી પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારી સાથે પણ જે બેઠા છે એમને પણ કોઈ પણ પ્રકારના ઓળખાણની જરૂર નથી. ગુજરાતી મીડિયામાં વાત આવે ત્યારે તમારું નામ પણ હંમેશા સંભળાય. દેવાંગ, ખાસ કરીને આજે આપણે જે દિવસે વાત કરી રહ્યા છીએ, આમ તો ઘણી બધી વખત આપણે વિચાર કર્યો કે આપણે ચર્ચા કરીશું અને નથી થઈ શકી. વિશ્વ માતૃભાષા દિવસની આજે વાત કરવી છે, અને તેમાં પણ વિશ્વ માતૃભાષા દિવસ, આપણે માતૃભાષાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે બંને જણા, હું ટીવીના ક્ષેત્રમાં છું, તમે રેડિયોના ક્ષેત્રમાં છો, તો સ્વાભાવિક જાહેર માધ્યમોમાં, સમૂહ માધ્યમોમાં ગુજરાતી ભાષાની આજની શું પરિસ્થિતિ છે, સાંપ્રતની શું પરિસ્થિતિ છે, તેના પર ખાસ ચર્ચા કરવી છે. તો મને એવું લાગે છે કે રેડિયોમાં તમે ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા છો, તો તમને શું લાગે છે કે કેટલું બદલાયું છે ગુજરાતી સમૂહ માધ્યમોમાં, જાહેર માધ્યમોમાં? એક જવાબદારી જેવું ફીલ થાય જ્યારે પણ તમે રેડિયો પર કે કોઈ પણ માધ્યમથી વાત કરો છો, ત્યારે તમારી ઉપર એક જવાબદારી હોય છે. એટલે હું હંમેશા એવું કહું કે તમે છટકી ન શકો. આજે હું જે પણ બોલું છું, એટલે ભાષા એટલે હું જે પણ ભાષામાં, તમારી માતૃભાષા જે પણ હોય, તમે જે પણ કહેવા માંગો છો, એ તમે કોઈ પણ માધ્યમથી કહેવા માંગો છો, એ તમે સારી રીતે પ્રેઝન્ટ કરી શકો, એ વધારે અગત્યનું છે. મારી વાત તમારા સુધી પહોંચી જાય એ અગત્યનું છે. અને એ રેડિયો માટે પણ એટલું અગત્યનું છે અને એ ટેલિવિઝન માટે પણ એટલું અગત્યનું છે. આજના સમયની હું સ્પેશિયલી વાત કરું તો હજી પણ આપણી પાસે મીડિયામાં, માધ્યમોમાં એવા લોકો છે, હજી આજની તારીખમાં પણ, જ્યારે રેડિયોમાં પણ કોઈને સિલેક્ટ કરવામાં આવે છે ત્યારે ભાષાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. હા, લોકો ઓછા મળે, એ બની શકે કે એવું બની શકે કે આપણે જેમને જેન્ઝી કહીએ છીએ કે એ લોકો એમની એક ટર્મમાં વાત કરે છે, પણ હું બધાને મધર ટંગ કહીશ એટલે વાંધો નથી, એ લોકો જે રીતે બોલે. પણ હા, જ્યારે પણ તમે રેડિયો માટે ઓડિશન આપો છો, જ્યારે પણ તમે મીડિયામાં આવવા માંગો છો, ત્યારે હજી પણ ભાષા ઉપર ફોકસ કરવામાં આવે છે. હા, પ્લસ માઇનસ ઘણો ફેર થયો છે. હું તમને તોરલબેન એવું કહીશ કે જે 2005-10માં તમે જે રેડિયો સાંભળતા હતા, 2014 સુધી જે રેડિયો સાંભળતા હતા, એ પછી લોકો બહુ જ ફરિયાદ કરે છે. હવે રેડિયો પહેલા જેવો નથી રહ્યો. રેડિયોના આરજેસને ભાષાનું કોઈ જ્ઞાન નથી. રેડિયોના આરજેસને, એટલે અમારી ઉપર દર વખતે ક્વેશ્ચન કરવામાં આવે એક રેડિયો જોકી ઉપર. તમે એમને એવું કહો છો કે તમારો ધ ગાય નેક્સ્ટ ડોર જે રેડિયો પર વાત કરે, એ તમારે એ તમારી સાથે, તો એને તમારી ભાષામાં વાત કરવી બહુ જરૂરી છે. તો અમને આરજેસ ઉપર એ બહુ જ બ્લેમ કરવામાં આવે છે. હું એવું કહીશ કે તમારી ભાષા બરાબર નથી. ગુજરાતીમાં હંમેશા ભાષા માટે એવું કહેવાય છે ને કે બાર ગૌએ બોલી બદલાય, એટલે લોકોની બોલી તો બદલાયા કરે છે, પણ આ સાચું અને આ ખોટું એવું નક્કી આપણે નથી કરી શકતા. પણ હા, સાચું, સારું અને સમજાય એવું ગુજરાતી પહોંચવું જોઈએ, એટલી તો જવાબદારી મને લાગે છે કે આપણા લોકોની થોડી વધારે છે. માતૃભાષાનો તમે જે સવાલ પૂછ્યો કે ભારે ભરખમ શબ્દો, એટલે હું તમને કહેતો હતો કે પેલું ભદ્રમ ભદ્ર આપણે જયારે ભણતા હતા ત્યારે એ આવતું હતું કે આપણે રેલગાડીને શું કહીએ. તો હું એવું માનું જ છું, જે બધા માનતા હશે, કે સમજાવવી જોઈએ. માતૃભાષા એટલે સમજાઈ જાય. જે માતૃભાષા આપણા બધાના ઘરમાં બોલાય છે, જેમને પણ ઘરમાં અંગ્રેજી બોલાતું હોય, હિન્દી બોલાતું હોય, આપણા બધાના ઘરમાં ગુજરાતી બોલાય છે, અને બોલી જે પ્રમાણે બોલાતી હોય એના ઉપર ફોકસ કરો, કંઈ વાંધો નહીં. બોલીને સુધારવાની કોઈએ જરૂર નથી. હું હંમેશા એવું કહું, કોઈ કાઠિયાવાડથી છે,
કોઈ પણ રીજનથી છે, ગુજરાતના કોઈ પણ ક્ષેત્રમાંથી છે, પ્લીઝ તમારે તમારી બોલી એને સુધારવાની જરૂર નથી. શબ્દો કદાચ તમે સુધારી શકો, અને એમાં પણ જ્યાં તમને એવું લાગે છે કે મારે આમાં અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરવો છે, ખાલી સારું લગાડવા માટે ન કરો. કોઈ પણ ભાષામાં મિશ્રણ ઉમેરો, કોઈ વાંધો નથી. હું અત્યારે વાતમાં હિન્દી બોલીશ, હું ઇંગ્લિશ પણ શબ્દો પણ અત્યારે યુઝ કરી જ રહ્યો છું, શબ્દો વાપરું છું. તો પરાણે ન એને ઇન્ક્લુડ કરવા ટ્રાય કરો. ઇંગ્લિશ જ બોલવું પડશે, અને એમાં જ સ્માર્ટનેસ દેખાશે. અને ગુજરાતી બોલશું તો નીચા થઈ જશું, અથવા તો આપણી માતૃભાષા, હું ઓવર ગુજરાતી પર ફોકસ નહીં કરું, પણ મારી માતૃભાષા ગુજરાતી છે એટલે એમાં જ તમે નીચા થઈ જાઓ, તો એવું ન હોય. તમે ભારે ભરકમ શબ્દોનો પણ ઉપયોગ નહીં કરો તો ચાલશે. કારણ કે અત્યારે તોરલબેન એક વસ્તુ બહુ અગત્યની છે કે બધાને સમજાય એવું મારે બોલવું પડશે. આજે તમે પણ છો, તમને એક 10 વર્ષનું બાળક, 15 વર્ષનું બાળકથી લઈ અને 80 વર્ષના લોકો પણ તમને સાંભળે છે, તમને જોવે છે, તો બધાને સમજાઈ જાય ને. હું ગમે તેટલું ભારે ભરખમ માતૃભાષામાં બોલીશ, પણ એ વાત જ નહીં પહોંચે તો એનો કોઈ મતલબ નથી. સો વાત પહોંચે એ અગત્યનું છે. તો બિલકુલ દેવાંગ, તમે જે વાત કરી રહ્યા હતા કે સમજાય એવી ભાષા હોવી જોઈએ, અને એમાં પણ હવે જે રીતે જનરેશન એક બાદ એક આગળ વધી રહી છે, તમે જેનઝીનો ઉલ્લેખ કર્યો, ખાસ કરીને જેનઝીની લેંગ્વેજ તો આપણને સમજાય જ નહીં એવા પ્રકારની હોય છે. તે એ સમયગાળામાં ગુજરાતી ભાષાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, બહુ ભારે ભરકમ શબ્દો વાપરવા જોઈએ કે હંમેશા આપણે એકદમ સમજાય એવા શબ્દો જ વાપરવા જોઈએ, એ વધારે અગત્યનું બની જતું હોય છે. પરંતુ મને ઘણી વખત એવું થાય છે કે જ્યારે આપણે સમૂહ માધ્યમમાં, જાહેર માધ્યમમાં કામ કરતા હોઈએ, તો સ્વાભાવિક, કારણ કે આપણું માધ્યમ ગુજરાતી છે. તમે રેડિયોમાં જ્યારે વાત કરતા હો તો વચ્ચે હિન્દી આવે કે ઇંગ્લિશ આવે, અથવા હવે ન્યૂઝમાં પણ આપણે ઘણી વખત જોઈએ છે. પણ પર્સનલી મને એવું લાગે છે કે આપણો એવો આગ્રહ હોવો જોઈએ કે આપણે ગુજરાતી સાચું તો કમસે કમ પહોંચાડીએ. એમાં પણ ક્યારેક ક્યારેક હવે એવું લાગી રહ્યું છે કે વ્યાકરણ ને બધું ધીરે ધીરે અમુક જનરેશન, અમુક લોકોમાં ભૂલાતું જાય છે, જે આપણે જવાબદારી ન ચૂકવી જોઈએ. રાઈટ. એમાં એનું એક કારણ હું તમને એવું કહીશ કે તમે જે કીધું ને કે નાની નાની ભૂલો કરી રહ્યા હોય છે, પણ એમાં કેવું થાય કે હું ને તમે પેલી ગુજરાતી કવિતાઓથી લઈને આપણે ગુજરાતી પાઠ અને બધું પ્યોર કહેવાય ને કે શુદ્ધ ગુજરાતી ભાષામાં આપણે એટલું બધું ભણ્યા છીએ ને. હું તો નાનપણથી લઈને માસ્ટર્સ કર્યું ને, મેં માસ્ટર્સ સુધી ગુજરાતી, હું ઇંગ્લિશ મીડિયમમાં ક્યારેય નથી ભણ્યો. અને બહુ પ્રાઉડલી કહું છું કે આજ સુધી મેં કોઈ પણ બુક, કોઈ પણ એક્ઝામ ઇંગ્લિશમાં નથી આપી. બધી જ એક્ઝામ હું જે પણ ભણ્યો છું બધું ગુજરાતીમાં કર્યું છે. એના કારણે એ જે પકડ મજબૂત હોય ને, તમારા ઘરમાં જે ભાષા બોલાતી હોય એ તમને તમારી સ્કૂલમાં પણ મળે. તો તમે વિચારો કે ડબલ આપણી ઉપર આખું જોર આવ્યું હોય ને. એટલા માટે જયારે અત્યારે આપણે કોઈ પણ બોલતા હોય તો પેલું નો ની નું ના, જે સૌથી વધારે તકલીફ શું પડે અમારે લોકોને રેડિયોની, ખાસ તમે આજે વાત કરી છે તો અમને બહુ એવા ક્વેશ્ચન કરવામાં આવે કે તમને ક્યાં ની નો ઉપયોગ કરવો, ક્યાં નો અને નું ની. આ બેઝિક તમે જે કીધું કે સાવ આમ સૂક્ષ્મ પ્રકારની વસ્તુ કહી જાય, એ પણ અત્યારે મિસિંગ હોય છે. એનું કારણ હું તમને ખાલી એટલું જ કહીશ કે બિચારા બાળકો ક્યાંય નથી રહ્યા. ઘરમાં મધર ટંગ આજે આપણે એ ગુજરાતી જ હોય ને, આજે ઘરમાં મધર ટંગ ગુજરાતી જ હોય, પણ ભણાવવું છે તો ઇંગ્લિશ મીડિયમમાં ને, એ પણ કંઈક ઇન્ટરનેશનલ બોર્ડ ને, મને ખબર નથી, મારું વિષય નથી, પણ આઈસીએસસી ને સીબીએસસી જેમાં પ્યોર ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો. સ્કૂલમાં કમ્પલસરી ઇંગ્લિશ બોલવાનું, ઘરમાં ગુજરાતીમાં વાત કરવાની. પછી પેરેન્ટ્સને એવું લાગે કે આની સાથે ઘરમાં ઇંગ્લિશમાં વાત કરે. તમે વિચારો કે એન્વાયરમેન્ટ જ નથી મળતું. મધર ટંગ તોરણબેન એક વાતાવરણ છે, એ એન્વાયરમેન્ટ છે જે આપણે આપવું પડશે આવનારી પેઢીને. અને હવે તો મને કોઈ સ્કોપ નથી દેખાતો કે આ એન્વાયરમેન્ટ કોઈકને મળે છે. એટલે મને તો જેનઝી પર બહુ દયા આવે કે હું એ લોકોને બ્લેમ ક્યારેય નહીં કરું. હું એ મિલેનિયલ્સને બ્લેમ કરીશ, હું એ પેરેન્ટ્સને બ્લેમ કરીશ કે તમે એને ક્યાંયનું નથી રાખ્યું કે એને ભાષા, એની મધર ટંગ શું છે, એને સ્કૂલમાં શું ભણાવો છો. આઈ નો સ્કૂલ એજ્યુકેશન અને ઘરનું વાતાવરણ એ બંનેને હું મિક્સ નથી કરી રહ્યો, પણ આઈ એમ શ્યોર તમે અગ્રી કરશો કે થોડોક ફેર પડતો હોય છે. તો બિચારો બધે નહીં પહોંચી વળે, તો એને ક્યાંક આપણને તો કેવું કે ઘરમાં ગુજરાતી બોલાતું હતું, મારે સ્કૂલમાં ગુજરાતી હતું, તો અત્યારે હું તમારી સાથે બેસીને હું આરામથી ગુજરાતી બોલી શકું છું. એ આને તો કઈ રીતે ફાવશે? એમ એને કોઈ લેંગ્વેજ નહીં ફાવે. એને ઇંગ્લિશ પણ નહીં ફાવે ને, એને હિન્દી નહીં ફાવે ને, એને ગુજરાતી નહીં ફાવે. એ પ્રોબ્લેમ થાય. તમે જે વાત કરી ને કે પેરેન્ટ્સની જવાબદારી, હું પણ એ વાત સાથે બિલકુલ સંમત થઈશ. કારણ કે આપણે આજકાલ જોઈ રહ્યા છીએ અને બહુ પ્રાઉડલી હવે મમ્મીઓ જ્યારે છોકરાઓને, નાના બાળકોને બોલાવતી હોય તો કમ હિયર ને, ક્લોઝ યોર આઈસ ને, ડોગ બાઇટ કરી લેશે ને, આ જે સીટ થઈ જા, ઈટ કરી લે. યસ. એટલે આ જે છે ને, ના એ ઇંગ્લિશ બોલી રહ્યા છે, ના એ સરખું ગુજરાતી બોલી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે
નવા મધર ફાધરને હું ખાસ માતા પિતાને હું એવું કહેવા માંગીશ કે તમે ઇંગ્લિશ શીખવવા માંગો છો, તમે ઈચ્છો છો કે તમારું બાળક ઇંગ્લિશમાં વાતચીત કરે, તો તમે પહેલા પ્રોપર ઇંગ્લિશ શીખી જાઓ. કોઈ ભાષાનો જી વિરોધ ન હોઈ શકે, ના હિન્દીનો, ના 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 ઇંગ્લિશનો, ના ફ્રેન્ચનો, ના ગુજરાતીનો. તમે જી જે કરો એટલીસ્ટ પ્રોપર કરો, એટલું તો હોવું જોઈએ. હવે તો માતા પિતા કમ હિયર, તું કેમ બેઠો નથી, પછી પાછું એકદમ ગુજરાતીમાં આવી જાય છે. એટલે એ પોતે નક્કી નથી કરી શકતા કે એમને કેવી રીતે વાત કરવી છે. વાત કરવી છે. મધર ટંગ, મારી મધર યસ. ટંગ જ ક્લિયર નહીં હોય, એટલે આ તો એકચ્યુઅલમાં રિયલ સેન્સમાં મધર ટંગ છે. તો તમે, કારણ કે બાળક સૌથી વધારે મમ્મી પપ્પા સાથે વાત કરતું હોય છે, એ સ્કૂલમાં ટીચર યસ. પછી એના ફ્રેન્ડ્સ પછી એના પેરેન્ટ્સ સાથે વાત કરે. મા હા. બાપ જો એને એ ભાષામાં સરખું નોલેજ નહીં આપી શકે, કદાચ મમ્મીને જે નોની નુના કે ઈદ થઈ જા સીટ થઈ જા એ જ એ રીતે વાત કરશે. અને હું તો માનું છું કે અત્યારે જે મમ્મીના સ્ટેજમાં હશે એ લોકો પ્યોર ગુજરાતી ભાષામાં ભણ્યા હશે, કદાચ હા. ઇંગ્લિશમાં પણ ભણ્યા હશે, પણ એમને જે ક્લેરિટી હશે ને એમની ભાષાની, અંગ્રેજીની હમ. કે હમ. હિન્દીની અથવા ગુજરાતીની, એ મમ્મીઓમાં બહુ જ ક્લિયર હશે. તો તમે યસ. એ ક્લેરિટી આને પાસ ઓન કરી દો, આ હમ. લેગેસી આપી દો તમે તમારા બાળકને. અને એને એ જ શીખવો કે તું જે પણ ભાષા સમજે ને એને માણો. હવે આમાં તકલીફ એ છે કે ભાષાને આપણે ચેલેન્જ તરીકે નથી લેવાની. ભાષા એ બહુ જ સારી અને સીધી વસ્તુ છે, એને ચેલેન્જ ના લો કે મારે હું ખરાબ બોલીશ, હું હા. સારી બોલીશ. તો એને બહુ સરળ આપણે કરી દઈએ. વાતચીત કરવાની સ્ટાઇલ એવી રીતે કરી નાખીએ કે જેમાં બધા જે પણ ભાષા તમે મારી સાથે બોલો છો, જે માતૃભાષા કે જે તમે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી વાત કરો, એ બહુ ઇઝીલી બોલી શકો. પ્રેશર ન યસ. લાગે તમને તમારી એ હમ. ભાષા બોલવાનું. કારણ કે જ્યારે પણ જે લોકો તમે કહો છો ને કે આ સીટ થઈ જાય, ઈદ થઈ જાય, કે છોકરા તરફથી પણ એવું આવે, જેન્ઝી કોઈ કિડ હોય, તો એ હા. પ્રેશરમાં જ બોલતો છે. એની પાસે કોઈ ક્લેરિટી નહીં હોય લેંગ્વેજની. એ બિચારાને હમ. ખબર હમ. જ, એકચ્યુઅલી એને તો ખબર જ નથી કે એ આ ભૂલ કરી રહ્યો છે. સૌથી મોટી તો અત્યારે મને કરમની કઠણાઈ તો એ લાગે છે કે એને ખ્યાલ જ નથી કે એ ખોટું બોલી રહ્યા છે. વાંધો હમ. નથી, બોલે એનો કોઈ જ વાંધો નથી, પણ એટલીસ્ટ કોઈ ટકોરવા વાળું તો જોઈએ. હવે કોણ ટકોર હમ. છે? એ માધ્યમો કદાચ કરી શકે, અમારા જેવા આરજેસ કરી શકે, કે તમારા જેવા જે લોકો ભાષા માટે આટલા ટાઈમથી પત્રકારત્વમાં કામ કરતા હોય તો એ લોકો કરી શકે એમાં. મને ઘણી વખત દેવાંગ એટલા માટે એ કહેવાનું મન થાય કે હું મારું પર્સનલ એક એક્સપિરિયન્સ શેર કરું કે મારા ભાઈની દીકરી છે, એનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો છે અને ત્યાં જ એ ઉછરી રહી છે. પણ ઘરમાં સ્વાભાવિક, કારણ કે ઓસ્ટ્રેલિયા બીજા દેશમાં છે, વિદેશમાં છે, તો સ્વાભાવિક એની ભાષા ઇંગ્લિશ હોવાની, એને એ ઇંગ્લિશમાં વધારે કમ્ફર્ટેબલ છે. પણ જ્યારે પણ એ ઇન્ડિયા આવે અથવા એ જ્યારે પણ અમારી સાથે વાતચીત કરતી હોય ત્યારે એનું ગુજરાતી જે છે એટલું બધું સરસ હોય. તમારું એક્સેન્ટ જે છે એ કદાચ ત્યાંનું આવી શકે, કારણ કે જી તમે જ્યારે ત્યાં જ જન્મ્યા છો, ત્યાં જ વર્ષો મોટા થયા છો, ઉછર્યા છો, અને આસપાસ વાતાવરણ છે તો બદલાઈ શકે છે. પણ ગુજરાતી બોલો, કારણ કે મને એવું લાગે છે કે આપણી ભાષા માટેનું આપણું કંઈ પણ હોય, આપણને એનો વૈભવ હોવો જોઈએ, આપણને એનું ગૌરવ હોવું જોઈએ. અને જી મને લાગે છે કે એ દરેક પરિવારે પોતાના આગળની પેઢીમાં પાસ ઓન કરવું જોઈએ. તો જી કદાચ આ ભાષાને આપણે વધુ, ભાષા ક્યાંય જવાની નથી, એ વાત બિલકુલ સાચી છે, પણ એને હમ. સારી રીતે આપણે સાચવી શકીશું જો આપણે પેઢી દર પેઢી એ વારસાને આગળ વધારીશું. એટલે શરમની કોઈ વાત નથી. અત્યારે એવું થયું છે કેટલા હા. વર્ષોથી, આ કોઈ નવી, આ નવો મુદ્દો નથી. કેટલા બધા ટાઈમથી એવું છે કે જો મને માત્ર ગુજરાતી આવડતું હશે તો હું પાછળ રહી જઈશ. ત્યાં હા. કેટલા બધા દેશો આપણે જોયા છે અને આપણે જાણીએ જ છીએ કે એમની લેંગ્વેજ પછી એ લોકો ઇંગ્લિશ શીખ્યા જ નથી. આપણને હમ. ઘેલું છે, કોઈ જ વાંધો નથી, અંગ્રેજી આવડવું જ જોઈએ, અંગ્રેજી શીખવું જ જોઈએ. એવી જ રીતે હા. હિન્દી પણ આવડવું જોઈએ, શીખવું જોઈએ, ને એવી જ રીતે ગુજરાતી પણ આવડવું જોઈએ, શીખવું જોઈએ. કોઈ પછાત નથી જો એને માત્ર ગુજરાતી આવડે છે. કોઈ શરમની વાત નથી કે જેને માત્ર ગુજરાતીમાં વાત કરતા આવડે છે. કારણ કે તમે જોજો કે એક સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય છે, મને મારી માતૃભાષા ઉપર ગૌરવ ક્યાંથી થાય તોરલબેન, કારણ કે 4 લોકો અંગ્રેજીમાં વાત કરતા હશે, ઇંગ્લિશમાં વાત કરતા હશે, તો હું ત્યાં અનકમ્ફર્ટેબલ થઈ જઈશ. જો મને અંગ્રેજી યસ. નહીં હા. આવડતું હોય તો હું કોન્ફિડન્સ સાથે સાચું. ગુજરાતીમાં કેમ ન વાત કરી શકું? એટલે હું કેમ ના બોલી શકું ત્યાં? અગર હું એ લોકો સાથે, હું ભાંગ્યા તૂટિયામાં પણ ઇંગ્લિશમાં વાત કરીશ તોય મને સૌથી પહેલા વાંધો નથી. અને હું જો ગુજરાતીમાં વાત, મારે સૌથી પહેલા ત્યાં રહેવું જ નથી અગર મને ત્યાં લાગતું નથી. હું પરાણે ત્યાં સેટ થવા ટ્રાય નહીં કરું. અને સૌથી અગત્યની વાત, એ વાતાવરણ જોઈને મને તો ખાલી ગુજરાતી જ આવડે છે એવું તો હું ફીલ ન કરું. મને ઇંગ્લિશ નથી આવડતું હોય એવું કદાચ ગિલ્ટ ફીલ કરીશ અને હું શીખવાઈ જઈશ, પણ મને માત્ર ગુજરાતી આવડે છે, હું પાછળ રહી જઈશ, મારે તો આટલી કોલેજોમાં એડમિશન લેવાનું છે. ના ના, હું અત્યારે ગુજરાતી, તમે અત્યારે અચાનક મારી સાથે અંગ્રેજીમાં વાત કરવાની શરૂ કરશો તોય હું ઇઝીલી કરી શકીશ. અને મેં કીધું ને કે માસ્ટર્સ સુધી માત્ર ગુજરાતી મીડિયમમાં મેં અભ્યાસ કર્યો છે, પણ હમ. મને પ્રેક્ટિકલ લર્નિંગ મળ્યું છે. એટલે હા. હું ગુજરાતી, અને તમને એક વસ્તુ કહું કે તમે એક ભાષા સારી રીતે સમજી લેશો ને તો તમને બીજી બધી ભાષા સમજવામાં ઈઝી રહેશે. એટલે દેવાંગ. તમે કોઈ પણ એક લેંગ્વેજ જો હમ. સારી રીતે તમે શીખી લેશો,
ભણી લેશો તો તમે બીજી હમ બધી લેંગ્વેજમાં પણ ઇઝીલી, મારા માટે અંગ્રેજી શીખવું બહુ વર્ષો પછી પણ એટલું ઇઝી રહ્યું, કારણ કે મને એ પેલો પાયો જે છે ને એ મજબૂત થઈ ગયો છે ભાષાને શીખવાનો. તો એ પાયો બધાનો હા મજબૂત થવો જોઈએ. તો બીજી કોઈ પણ લેંગ્વેજ, તમારે ફ્રેન્ચ પણ તમે ભણી શકો ઇઝીલી અને તમે આ શીખી શકો, પણ આપણી પોતાની માતૃભાષાનો તો પાયો પહેલા મજબૂત હોવો જોઈએ. તો બીજા બધું ઉપર બિલ્ડિંગ બની જશે. બિલકુલ. ઘણી વખત ઘણા લોકોને આપણે એવું કહેતા સાંભળીએ છીએ કે જ્યારે આપણને અંગ્રેજી નથી આવડતું અથવા આપણે બહુ સારું હિન્દી નથી બોલી શકતા, તો આપણને, તમે જે વાત કરી એ વાતને હું આગળ વધારું તો આપણને અંદરથી એવું લાગે કે ઓ, હું બહુ સારું ગુજરાતી બોલું છું પણ હું સારું હિન્દી નથી બોલી શકતી અથવા અંગ્રેજીમાં હું બહુ કમ્ફર્ટેબલ નથી. તો આપણને અંદરથી જે ખરાબ લાગે છે, જે અંગ્રેજો છે એ લોકોને પણ ગુજરાતી નથી આવડતું, તો એ લોકોને બી તો એવું લાગવું જોઈએ ને, એવું નથી હા લાગતું. એ આપણે હા. ક્યારે સમજીશું? એવી આ વાત છે. આ લાઇટર નોટમાં પણ કહી શકાય એવી વાત છે. ના, પણ કેમ એ લોકોને ત્યાં નથી આવડતું તો આપણે એ લોકોને આપણાથી અનકમ્ફર્ટેબલ લાગવું જોઈએ ને, કે આમને મને આમની એક્ઝેક્ટલી. ભાષા કેમ એ લોકો ગુજરાતી ના શીખે? કેમ ત્યાં એવું વાતાવરણ ઊભું ના થાય કે આપણે આખા વિશ્વમાં ગુજરાતી શીખવાડવું જોઈએ, કે ચાઇનામાં કોઈ છે, લંડનમાં છે, કે યુએસમાં છે, કેમ તમને કહું કે એમની ભાષા કેમ આપણા સુધી આટલા કેમ આપણે ઓબ્સેસ છે? કારણ કે એમને એમની ભાષાનું ગૌરવ છે ને, એટલે આ લેંગ્વેજ આખા વર્લ્ડ સુધી પહોંચી છે. આપણે તો આપણે જ શરમમાં મુકાઈએ છીએ. મને મારી જ ભાષાને કારણે શરમ આવતી હોય તો આપણે વિશ્વમાં ડંકો ગુજરાતીનો ક્યાં વગાડવા માટે જશું? પછી ડંકો ના જ વાગે. એટલે એ વર્લ્ડ લેવલ સુધી પોતાની ભાષાને પહોંચાડવા માટે એ ભાષાનું ગૌરવ કરવું જરૂરી છે. એ બાજુ પર મૂકવું પડશે. બીજી ભાષા પ્રત્યેનો પ્રેમ તો રાખો, દરેક ભાષાને પ્રેમ કરો, કોઈ સવાલ જ નથી, પણ ઘેલછા કે કયો શબ્દ વાપરું ખબર નહીં, ઓબ્સેશન જેને આપણે કહેવાય, કે હા. એ ઓબ્સેશન ન કરવું જોઈએ. એ લોકોને ઓબ્સેશન કરાવો. આજે વિશ્વ માતૃભાષા દિવસ પર જો બે ગુજરાતી વાત કરતા હોય તો પેલા લંડનમાં એ લોકો, ત્યાં આપણે અહીંયા ફ્રેન્ચ શીખીએ છીએ, એ લોકો ત્યાં ગુજરાતી શીખ્યા. એવું અચ્છા છે. દેવાંગ, ખાસ કરીને આપણે જ્યારે આપણા ગુજરાતની વાત કરીએ અને ગુજરાતમાં બી આપણા સમાચાર પત્રો જે છે એ ગુજરાતીમાં આવે છે, અથવા રેડિયોમાં આજે પણ ગુજરાતીમાં જ બધા જ કાર્યક્રમો તમે પણ કરો છો, બધા જ આરજેસ કરતા હોય છે. ન્યૂઝ ચેનલ્સ જે ગુજરાતીમાં કામ કરી રહી છે અથવા જે કોઈ પ્રોગ્રામિંગ ચેનલ્સ બી કામ કરી રહી છે, ત્યાં ગુજરાતી, કારણ કે આપણે ગુજરાતી માધ્યમ માટે જ કામ કરીએ છીએ, તો આપણા લોકોની જવાબદારી બીજા લોકો કરતા કેટલી વધારે તમારી દ્રષ્ટિએ? બહુ જ વધારે, કારણ કે છે ને, તમારી એક એક વાતની અસર બહુ થાય છે. હવે આ સોશિયલ હમ. મીડિયા, તમે બધા માધ્યમની વાત કરી એટલે હું એમાં સોશિયલ મીડિયાને પણ જોડીશ, કારણ કે હવે યસ હું એની યસ. સાથે પણ જોડાયેલો છું. સો રેડિયોની સાથે સાથે આપણે સોશિયલ મીડિયા પર પણ છીએ, ત્યારે હા. તમારી એક એક વાતને લોકો ફોલો કરે છે. ક્યાંક તમે જે બોલો છો, ક્યાંક તમે જે તમારું જે એક્ટ છે, તમારું બિહેવિયર છે, એ બહુ ધ્યાનથી ઓબ્ઝર્વ થાય છે. અને આ સોશિયલ મીડિયાના જમાનામાં એ વસ્તુ લાખો લોકો સુધી પહોંચતા વાર નથી લાગતી. તમે રેડિયો હમ. પર એક વાર વાત કરો, એ 1 લાખ લોકો સુધી પહોંચે. તમે ટેલિવિઝન પર, હું હમણાં તમારે પહેલા જ તમારું એક કાર્યક્રમ ફેસબુક પર લાઈવ તમારા ન્યૂઝ જોઈ રહ્યો હતો. હવે તમે જી. ઇમેજિન કરો કે કેટલા બધા લોકો આ રીતે તમારી ચેનલ અને તમને આવી રીતે લાઈવ જોતા હોય. સો હું તો એને જી. બહુ મોટી જવાબદારી ગણું છું. અને એ હમ. જવાબદારી જેટલી આરજેસી છે, એટલા જે લોકો એમને ચલાવે છે રેડિયો સ્ટેશન, એમની પણ છે. કારણ કે આમાં કે અમારા આરજેસ હોય કે કોઈ પણ ફિલ્ડના હોય ને, એમના હાથમાં આ કલ્ચર ડેવલપ થાય છે. એ જે ઓર્ગેનાઇઝેશન છે એ લોકો કરે. હવે હમ. ઓર્ગેનાઇઝેશન વાળા જ ઘણી વાર એવું કરતા હોય છે કે હિન્દી શો મૂકી દીધા, ઇંગ્લિશમાં તમે હિન્દીમાં બોલો, એવું કે તમે ઇંગ્લિશમાં તમે વાત કરો રેડિયો પર. એટલે મને એવું થાય કે કેમ? અગર હમ. કોઈને ઇંગ્લિશ જો નથી આવડતું, મારે એવી માહિતી આપી છે, તો હું 3 ભાષામાં આપીશ, કે આપકો ये ध्यान रखना जरूरी है और यू शुड बी केयरफुल. એવી કોઈક વાત છે. પણ બાકી તો મારે અમદાવાદમાં રેડિયો પર વાત કરવાની હોય, તમારે ગુજરાતમાં વાત કરવાની હોય છે. હું કોન્ટેન્ટ ક્રિએટર જે છું, એ ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર છું. મને કેટલી હા. બધી વાર એવું કહે છે કે તમે હિન્દીમાં વાત કરો તો તમને રીચ વધારે મળે. ઓફકોર્સ એ રીચ માટે તમે કરી પણ શકો, પણ અગર મને મારી ભાષાનું હશે તો હું એ લોકો સુધી પહોંચાડી શકીશ, કારણ કે એક એક વાતની અસર, આપણી એ વાતની અસર બહુ થતી હોય છે એમ. હમ. મને લાગે છે કે આ વિષય પર બહુ જ વધારે અને બહુ જ લાંબી ચર્ચા થવી જોઈએ, અને આ મને લાગે છે કે આ એક એન્ડલેસ ચર્ચા પણ છે જ છે. પણ આપણે અહીંયા તો રોકાઈએ છે. આજના દિવસે કોઈ ખાસ મેસેજ તમારા વ્યુઅર્સને અમારા પ્લેટફોર્મ થકી જો આપ આપવા માંગો તો? ખાસ કરીને હું બધાને એટલું કહીશ કે પ્રાઉડ ફીલ કરો, ગૌરવ ફીલ કરો. તમે જે પણ તમારી માતૃભાષા છે, પ્લીઝ હા. એને શીખવા ટ્રાય કરો. અને જેટલા પણ આમને જેમ વાત કરી કે ગુજરાતી માધ્યમો છે, હું તો અંગ્રેજી સમાચાર જ જોઉં છું, અંગ્રેજી ન્યૂઝપેપર જ વાંચું છું, કે હું તો રેડિયો પર ઇંગ્લિશ ગીતો સાંભળું છું. બધું જ કરો, કોઈ વાંધો નથી. પણ જો તમે તમારી માતૃભાષા હિન્દી છે, ઇંગ્લિશ છે, કે ગુજરાતી છે તમારી માતૃભાષા, તો
એને શીખવા માટે, અને શીખવા તો શબ્દ બહુ ભારે છે, એને એન્જોય કરવા, એને માણવા ટ્રાય કરો. અંગ્રેજી જેવી રીતે શીખવું ને માણવું તમને ગમતું હોય છે કે હું બોલીશ તો સારું લાગશે, એવી રીતે ગુજરાતી માટે પણ પ્રાઉડ ફીલ કરો. અને દરેક વ્યક્તિએ એક બુક ગુજરાતીમાં વાંચવી જોઈએ, એક બુક ઇંગ્લિશમાં. તમે તમારી જો માતૃભાષા ગુજરાતી છે એટલે હું અત્યારે એ જ ફોકસ કરીશ કે કોઈ એક પુસ્તક વાંચો. તમારે ભણવામાં ન આવ્યું હોય ક્યારેય, પેલું ગુજરાતી તો આજકાલ પેલો સબ્જેક્ટ થઈ ગયો છે સ્કૂલમાં, મને ખબર નથી, પણ બહુ આમ સાઈડમાં એ સબ્જેક્ટ થઈ ગયો છે. તો એને તમે સારા સબ્જેક્ટ તરીકે ટ્રીટ કરો અને ફોકસ કરો. કોઈ એક બુક વાંચો સારી, તો તમને બધું નોલેજ અને ભાષાય તમારી એમાં સુધરી શકે. બિલકુલ. અને હું તો ખાસ એવું કહીશ કે માતા પિતાની જવાબદારી માતૃભાષાનું ગૌરવ છે જ. બાળકો સુધી પહોંચાડવાની બહુ જરૂર છે. જ્યારે બાળકો, અમારા બાળકને તો અંગ્રેજી જ આવડે, એને ગુજરાતીમાં વાંચતા આવડતું જ નથી. આ ગર્વની વાત નથી, આ શરમની વાત છે. આ સમજવાની શરૂઆત દરેક માતા પિતાએ કરવાની જરૂર છે, એવું મને લાગી રહ્યું છે. અને એટલે જે જેન્ઝીને, જી, એટલે હા, જેન્ઝીને બ્લેમ કરો છો, પણ એમના મમ્મી તો મિલેનિયલ જ છે અને એ જ એને શીખવાડે છે. મેં જોયેલું છે ને, તમે પણ જોયું હશે કે જે જી, જી, આજકાલ જે 30s માં હશે, એ દરેક મમ્મી જે છે ને એ આ જ રીતે વાત કરે છે એમના બાળક સાથે. તો ખાસ કરીને હા. હું તો મેસેજ મમ્મીઓને આપીશ માતૃભાષા પર કે પ્લીઝ તમે થોડું ઘરમાં ફોકસ કરો. તમે પોતે એને શીખવાડી દો. જો એને એક ભાષા સારી આવડી જશે, આગળ જઈને એ બધી લેંગ્વેજ શીખી લેશે. તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. બિલકુલ. થેન્ક યુ સો મચ દેવાંગ. આજે આપણે આ વિશેષ દિવસે વાત કરી શક્યા. ફરીથી કોઈ વિષય પર ફરીથી વાત કરીશું. અત્યારે થેન્ક યુ સો મચ જોડાવા થેન્ક માટે. યુ સો મચ સોનલબેન. મને પણ TV13 પર જોડાઈને આ સરસ મજાના ટોપિક પર વાત કરીને બહુ જ સારું લાગ્યું. અને નેક્સ્ટ ટાઈમ આવા ટોપિક હશે તો હું પણ મળવા અહીંયા આપણે વ્યુઅર્સને મળતા રહેશું. બિલકુલ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. જી.